હવે અપુ અરે બાપ રે. અરે હું સ્ટેટસ મૂકતો હતો ને તો મારું નેટ પૂરું થઈ ગયું. તારું હોસ્પિટલ ચાલુ કરી ની? હા કરું છું, ચાલુ કર્યું, ચાલુ કર્યું? પાસવર્ડ તો બોલ. પાસવર્ડ હા બોલ બોલ. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. આ તો ખોટો બતાવે. હવે ઈ જ છે 1 2 3 4 5 6. પાકું? आप भी ठीक करके देता हूँ। હા એલા ખોટો બતાવે છે. તું હરખું જો પાછું. હવે ઈ જ છે 1 2 3 4 5 6. તને યાદ તો છે ને પણ मैं नहीं बताऊंगा। મારે સ્ટોરી મૂકવાની છે. ના ભાઈ આ ખોટું બતાવે છે યાર. अबे साले હાલ આ એક કામ કર, આમાં લખીને બતાય. હાલ ठीक है એ હારું લાવ. अब देख तू, अब देख तू। જો આમ ઓય એક ગ્લાસ પાણી ભરતી આવ્યો લ્યો પાણી. તો ઓય આ કપડા ઇસ્ત્રી કરી દે તો. તમારો ચા બનાવું છું. એ પછી બનાવજે, પેલા ઇસ્ત્રી કરી દે, મારે બહાર જવાનું છે. હારું લાવ. લા ચાને કેટલી વાર લાગે હજી? આવી ગયા લ્યો તમારી ચા. હું આખો દી તારી પાસે કામ કરાવું, તારો મગજનો બાટલો ફાટી જતો હશે ને કા? અરે ના ના, આમ જો હું આખો દી મારા મનના ધારા તારી પાસે બધા કામ કરાવું છું, બરાબર? પણ એક કામ કરી, કાલે તું જેમ કહે ને એમ હું બધા કામ કરીશ. તું જેમ મને રાખે ને એમ હું રહીશ. અરે નહીં નહીં, એવું થોડું હોય. હું નહીં ને એવું ન હોય. કાલે આપણે એ જ કરવાનું છે. પાક્કું? હા પાક્કું. સારું. હું જોઉં છું ખાલી મારા પાસે કામ હું કરાવે છે, વધારે હું કરાવે છે, કચરા પોતા કપડા વાસણ બસ. શાકમાં મીઠું કેમ વધી ગયું? અરે પણ આમ ક્યાં રાખવાનો છે? ઈ મારે કાંઈ સાંભળવું નથી. આજ મોકો મળ્યો છે ને તો બધો હિસાબ પૂરો કરી લેવાનો છે. ઠાકુર તો ગયો. હારી નથી ખબર, હારી માર છે. ભાંગી નાખ્યો ભાઈ, આ તો અંદરથી ભરેલી છે. બહુ ભરવા જસુ આજ બહુ માથું દુખે છે, એક કપ ચા બનાવી દો ને. આજે રવિવાર છે અને આજે રજા છે, એટલે આજ તારા એકેય કામ નહીં કરું ને આજે હું આરામ કરીશ ખાલી. અરે ખાલી ચા બનાવવાનું કીધું છે, નથી બપોરની રસોઈ બનાવવાનું કીધું. એમાંય તમને હાલ આવે. સારું, તું મારા એક સવાલનો જવાબ આપી દે તો તને ચાની સાથે બિસ્કિટ અને સેન્ડવિચ પણ બનાવી દે. यही नहीं, अभी और सुनिए। પૂછો. अब देख तू। તો એક બસ સ્ટેન્ડમાં 3 માણસ ઊભા છે. હા એક આંધળો, ઠીક હે, એક મૂંગો હા અને એક બેરો. હા, આંધળો મંગો ને બેરો. હા, અને સામેથી બસ આવે છે, હા. તો રોકશે કોણ? मैं नहीं बताऊंगा। ઓહો, આટલો હેલો સવાલ. તો હવે તમે સેન્ડવિચ ને ચટણી તૈયાર રાખજો. આ ચટણી તો હમણાં તારી થાય. જવાબ આપ પેલા. જો પેલા તો આંધળો. આંધળો તો એને દેખાય નહીં એટલે કઈ બસ રોકે જ નહીં. જો રોકવા જાય તો ડ્રાઈવર પેલી ને વહી જાય, બરાબર. એટલે આંધળો નો આવે. નો. પછી આવે મૂંગો. તો મૂંગો છે એ જોઈ હગે પણ બોલી તો ન હગે ને, ખાલી એ. પછી પછી બેરો. તો બેરો છે ઈ બોલી હગે અને જોઈ હગે, તો બેરો બસ રોકશે. શું વાત છે, વેરી ગુડ. એમ, જાઓ ચા બનાવો. બનાવો. આ ચા બનાવો તમે, જાઓ. કેમ? હું કેમ મેં પ્રશ્ન હું પૂછ્યો, બસ સ્ટેન્ડમાં 3 માણસ ઊભા છે, આંધળો, મૂંગો અને બેરો. સામેથી બસ આવે છે, તો બસ કોણ રોકશે? તો બસ તો ડ્રાઈવર રોકે ને. મેં તો હું વિચારું છું આ ડીપી બદલી નાખું, બહુ જૂની થઈ ગઈ છે. ઈ ડીપી એટલે હું? લે મમ્મી, તમને ડીપી એટલે નથી ખબર? અરે ડીપી એટલે ધર્મપત્ની. પડશે હલકા ને। પપ્પા તો સિગરેટ પીવે છે. હમણાં જો ફોટો પાડી મમ્મીને બતાવો. તું તો ગયા બેટે. મમ્મી આમ જો તો ખરી. શું છે આમ જો તો ખરી આ પપ્પા શું કરે છે? આ તો તાર પપ્પા સિગરેટ પીવે છે. હાલા લાકડી, હવે તો તાર પપ્પા ગયા આઈસ તો. ક્યાં છે? હેલ તો ક્યાં છે? અય શું કરો છો તમે ઉપર? શું કરો છો? આ વરસાદની મજા લઉં છો.
હવે વરસાદની મજા લ્યો છો કે સિગરેટ પીવો છો? કોણે કીધું સિગરેટ પીવે? હવે આ હમણાં મીતુ ફોટો પાડીને જો જોવો. રે હવે ઈ ખોટું છે, એમાં ફોટો બનાવેલો હોય છે. क्या बात कर रहे रे बाबा જો હું તને બતાવું. अभी मजा आएगा ना भिड़ो लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने का आराम से लेने का हाँ टेक्नोलॉजी આવી ગયા મોટા સિગરેટ પીવા વાળાથી. જો આમ જો તારો ફોટો જો જો કેટલી મસ્ત હળગાવી જો. બતાવું બધાને. હજી નવરાત્રીના ખર્ચા પૂરા નથી અને તારે દિવાળીની સાફ સફાઈ કરવાનું છે, કામ વાળી રાખવી છે. તો રાખવી જ પડે. મને હાથ ને પગ ને માથું ને કમર ને બધું દુખે છે, તો તમે કરવા લાગજો. તો તું આજે ઓફિસે. ઈ માર નથી જોવાનું, મારે કામ વાળી જોહે, નકર ઘરની સાફ સફાઈ નહીં થાય. ઘરની સાફ સફાઈ તો વગર કામ વાળી એ જ કરવાની છે, અને કઈ રીતે કરવી ને એ હું તને હાલ કહું. મારી પાસે આઈડિયા છે. શું આઈડિયા? હાલ તું હાલ. જો આ બહેણી છે અને આ સ્ટીક છે, લઈ લે હાથમાં. નથી ગોતિયા ઓછો નવું નવું. ઈ કલ ગોતવું પડે, તમારા બધાને નખરા ખૂટતા નથી. જો આ સ્ટીક અહીંયાથી ફેંકવાની, જો બોટલમાં જાય તો હું કહું ને એમ તારે કરવાનું. જો તારાથી જાય તો તું કે એમ હું કરીશ, બરાબર? બહેણી હું રાખી નાળસું નાનું તપેલી રખાય ને. આ તો હમણાં લઈ આવું ને, હમણાં તગારું મૂકવું. જલ્દી વઈ હા, એ બધું જાય. ચાલો રેડી. એ દિવાળીના આખા ઘરની સાફ સફાઈ તું કરે, હું ક્યાંય ની સાફ સફાઈ કરવા લાગુ. યસ, ચાલ તારો વારો. अभी बचा था भाई આ વખતે તો દિવાળીનું એક કામ નથી કરવાનું. આ કરતા આવડે છે તમને? બધા વાસણ, બધા પડદા, બધા ગોદડા તારે ધોવાના, મારે નહીં. ચાલો તારો ટર્ન. ચાલ ચાલ ચાલ. દિવાળીમાં મોજ જ કરવાનો, સોફા ઉપર હુતા હુતા. ચાલ. યસ યસ. જ્યાં સુધી આ ઘરની સફાઈ મને આપી છે ને તમે, ઘરની સફાઈ ને બધું સાફ સફાઈ ને ધોણી ને બધું કાઢી ન લે ત્યાં સુધી બધી રસોઈ તમારે બનાવવાની. ગણપતિ આયો બાપા દિશ દિલાયો. ઓય, આ બાર વરસાદ તો જો કેટલો પડે છે, રહેવાનું તો નામ જ નથી લેતો. અને આપણે ક્યાંક બહાર જવું હોય ને તો જવાતું જ નથી હરદોડ. આ વખતે તો આપણે મોટી ગાડી લઈ જ લેવી છો, ઈ પણ અતલો અતલો. હવે અટલો નહીં, હવે ગાડીના નામ બોલતા નથી આવડતું. ગાડી લેવી અટલો નહીં, અલ્ટો કહેવાય ને, અલ્ટો. એમ તો મને ગાડીનું નામ બોલતા આવડે છે, BMW ને ઓડી હોતે ને આવે. નહીં લેવી છે? નહીં નહીં. ના ના લેવો છે તે વડ. આપણે અટલો જ લેવી. અટલો અલ્ટોય ને અટલો બરાબર છે. એવડ છે નહીં લેવાની ને. अब आए ना लाइन पे જસો कौन है बे આ બાપા આને શું છે હવે? હા ઘડીએ ને ઘડીએ હું આને ઝટકા આવે. आप भी ठीक करके देता हूँ હું રેડું નાખશો? આપણે લગ્નના કેટલા વર્ષ થયા? 12 વર્ષ થયા. કેમ? 12 વર્ષથી આપણે કેટલી વસ્તુ એક ને એક વાપરી છે. તો? હવે હમણાં 2026 આવે છે ને તો નવા વર્ષમાં બધી વસ્તુ બદલી નાખીશ. કેમ? લે આ કબાટ જો, આ 12 વર્ષથી આ વાપરું છું. હવે આ જૂની પેટર્ન નો થઈ ગયો છે અને આમાં મારા કપડા હમાતા નથી હવે. આ તો બદલી નાખશું, એમાં હું? અને આ બેડ જો, હવે આમાં હું વાંધો છે? હવે આમાં બધી આમ સનમાઈકો ઉખડી ગયો છે. હું સનમાઈકો નથી બદલાવાની કેતી, આપણે આખો બેડ જ બદલી નાખીએ. આમે તમે આમાં ક્યાં હમાવશો? અડધા પગ બારા રહેશે. દિવસે ને દિવસે વાહડાની જેમ વધતા જાવશો. આપણે છે ને હાથ બે હાથ નો જ લઈ લઈએ. સારું, ઈ લઈ લો. અહીં હાલો હજી તમને બતાવું. આમ જો આ દિવાલની હાલત જો, આ કલર ઉખડીને આમ જો હેલિકોપ્ટર બની ગયું. આ વખતે આપણે કલર કરાવવો જ નથી, આપણે ટાઇલ્સ જ નાખી દઈશ બધે. સારું, આ ટાઇલ્સ નાખ. તમે હોલમાં હાલો. આમ જો આ પડદા હાવ જૂના થઈ ગયા છે અને સોફાને થાવ મેચિંગ નથી થતા. આ વખતે આપણે છે ને સોફાના મેચિંગ પડદા લઈ લેવા છે. સારું, વાંધો નહીં, એ બદલી નાખો. હાલો બસ. હવે કાંઈ હવે તો બહુ બીજું કઈ દેખાતું નથી. તમને કઈ લાગે છે? મને તો એક વસ્તુ બદલવી પડે એવું લાગે છે. હું અબે સાલે કાંઈ નહીં, આટલું અત્યારે બદલી નાખી ઘણું. પણ કયો ની હાર બદલી જાય પછી. હવે ઈ રહેવા દે, નથી બદલે એવું. એવું થયું છે વરી નથી બદલે. मैं नहीं ઈ बताऊंगा એ છે, આ લોકો સમજી ગયા. ઈ લોકો સમજી ગયા પણ મને તો ક્યાં હું બદલવું પડે. કાંઈ નહીં, તમે કોમેન્ટ કરો. તું કોમેન્ટ વાંચી લેજે. તો વરી આને હું બદલવું છે? આય તમને કહું, રક્ષાબંધન નજીક આવે છે, મને ડ્રેસ લઈ દો હાલો. હવે તું મને રાખડી બાંધવાની કે તાર ભાઈને? ભાઈને જ હોય ને રાખડી બાંધવાની. તો પણ એની પાસે માગીને પણ અરે ખરે અહીંયા લાવ, મને આ લઈ દે, મને આ લઈ દે. જા તાર ભાઈને ફોન કર. હેલા?